આપી દઉં. બેન આપીને આવ. હા હા અલ્યો ભાઈ બસ બસ જસુ માસી તમે રોવો માં. હાલો અંદર હાલો, અહીંયા બેઠા બેહીને મને વાત કરો બધી. હાલો બસ હવે રોવો માં. બેહો જસુ માસી. હા હા હે જસુ માસી, આ તમે કારખાનામાં કામે તો કોઈ દી ગયા નથી, તો તમને આ હાથમાં કેવી રીતના આમ થયું? એટલી જ ને, એટલી જ થયું. કારખાનામાં હું કોઈ દી જાતી નહોતી. આજે જ હું ગઈ ને આજ મારો પહેલો જ દિવસ હતો. અને જેવી મશીન ઉપર બેઠી મને કાંઈ ખબર નહીં, સીધો હાથ આવી ગયો મશીનમાં. પણ જસુ માસી ચિંતા કરવા જેવું નથી. તમે કારખાનામાં કામ હતા ને એટલે ઈ બધો ખર્ચો ઈ દઈ દે હે. હા ચિંતા જેવું નથી હા. ના ના, ઈ લોકોએ ના પાડી હો. ઈ કે 1 રૂપિયો તમને નહીં દે. ઈ કે તમે ક્યાંય કોઈ દી કામ જ કર્યું હે. કારખાનાવાળા કાંઈ નહીં આપે. તો તમને દવાખાને કોણ લઈ ગયું કારખાનેથી? મને કે કોઈ દવાખાને જ લઈ ગયું હે. તો હું એકલી વઈ ગઈ હતી દવાખાને. તો બહુ કહેવાય. એટલે તમે દવાખાનેથી ડાયરેક્ટ અહીંયા અમારા ઘરે જ વહી આવ્યા? હા તો જસુ માસી તમે બેહો, હું તમારા હાટું પાણી ભરી આવું હો. હા હા ભરી આવો ભરી આવો. એટલે જસુ માસી તમે મારા માસાને ફોન કરીને કીધું? તમાર માસા તો અમદાવાદ છે. એને બિચારાને થોડું ફોન કરીને કહેવાય તો ઈ મારી ઉપાધિ નો કરે ને ચિંતા નો કરે. બાપડા તમે કોઈ એને ફોન કરીને નો કહેતા હો. એને કાંઈ નથી કહેવું. તો તમારી સેવા કોણ કરે છે જસુ માસી? હવે મારું જી થાય ઈ હું એકલી કર લઈ મારું. જસુ માસી તમે હે ને એક રોવો માં લ્યો, આ પાણી પીવો અને તમારી સેવા અમે કરવું. તમે ઈ ચિંતા કરો માં. હા હા. આ તો હારું હો, ભગવાન તમારું હારું કરે. અને જસુ માસી હું જોયું તો તમારા નસીબ હારા કહેવાય કે હેને ભગવાને તમારા હામું જોયું કે આ તમારો ડાબો હાથ આવ્યો, જમણો હાથ નો આવ્યો. અને જમણો હાથ આવ્યો તો તમે હાવ કઈ નો કરી હગત. અરે જમણો જ હાથ આવવાનો હતો અને મેં ડાબો નાખ્યો. હે જસુ માસી તમે દવાખાનેથી આવ્યા તો દવા ને કાગળિયા ને ફાઇલું ને ઈ બધું ક્યાં? ઈ કોથળિયું હા કોથળી ક્યાં દવાની? હમણાં દવા પીવી જોહે ને પછી. હાય રે, ઈ તો રિક્ષામાં રહી ગઈ. હવે જસુ માસી ચિંતા કરો માં, આપણે બીજા દવાખાને દવા લઈ લેવું, ન્યા રિપોર્ટ કરાઈ આવું હું. હા હા તમે ચિંતા ન કરો હો. હા હા તો વાંધો નહીં. ભૂમિબેન તમારું કેટલું રાખો. હા રો માં. બહુ કરો હો તમે મારા હાટું. બેન તને ય રોવું આવવા માંડ્યું, જર્જરી આવવા માંડ્યા આમાં ખાલી? ખરેખર હેવો બધાય. આ ક્યાં ઇમરજન્સી કેસ હતી તું એમાં રોવા માંડી? ખાઈ તો કરી દે. હિંમત રાખો, હિંમત રાખો. ભૂમિબેન ભરી આવું પાણી? ના ના ભૂમિબેન હવારે વેલાનું કાંઈ ખાધું નથી, કાંઈ પીધું નથી અને મને ફૂલ ભૂખ લાગી છે. તમારા ઘરમાં કાંઈ ખાવાનું પડ્યું તો મને આપો ને. હા કઢીને રોટલા બનાવ્યા હતા, હમણાં લઈ આવું. ખમો. એ કઢી ખાટી છાશની બનાવી હોય ને મને ખટાશ ચડી જાય. મને ડોક્ટરે હાવ ના પાડી એ ખટાશ નહીં ખાવાની. ધ્યાન રાખજો. હમણાં મને ધ્યાન રાખવાનું કીધું એ. ના ના સાચી વાત છે જસુ માસી તમારી. બેન જસુ માસી ની વાત સાચી છે. એક કામ કર, હળદર ને મીઠું નાખીને ગરમા ગરમ ખીચડી બનાવી દે જસુ માસી ને. ઈ ખાઈને તો હારું શરીરમાં. હા તો ઈ કરી આવું. હા જા.
જસુ માસી તમે હે ને હવે આરામ કરો ને, હું જરાક આરતીબેન ને કેતી આવું હો. હા હા આરતીબેન ને વાત કરો તમે, નકર આરતીબેન ને બિચારાને દુઃખ થાય કે આવડો મોટો બનાવ બની ગયો ને મને ખબર નથી. હા એટલે જ ને, એટલે જ હું એને કેતી આવું. ત્યાં તમે આરામ કરો, મારી બેન ખીચડી બનાવી નાખે હો. હા તમે આરતીબેન ને કયો મને એક ઓસીકું કે કઈક અહીંથી દ્યો ને. હા આ રહ્યું બધું અહીંયા જ છે. અલ્યો હુઓ. હા હુઈ જાવ, ઓઢાડી દઉં. હા ઓઢાડી દ્યો તો હારું. હુઈ જાવ, હુઈ જાવ. હા આરતીબેન આવો આવો. આવું નથી ને, તમે હાલો. કેમ? આ જસુ માસીને બચાડાને હે ને મશીનમાં હાથ આવી ગયો એટલે હું તમને કેવા આવી ને લેવાય આવી. લે બોલ. હા તો બિચારા બાપડા હે ને આરતીબેન રોએ જ રાખે હે. તમે હાલો ને તો એને બિચારાને હિંમત મળે ને સારું લાગે એને. જસુ માસીએ તો ભૂમિબેન બહુ કરી, એક હાથ આવ્યો એના કરતા આખા ઈ આવી ગયા હોત ને તો લપ મટત. આરતીબેન તમને તો બોલતા આવડે કે નહીં? તઈએ નહીં ને હું પણ જસુ માસીને તો કાયમ ને કાયમ કાંઈક નું કાંઈક ઊભું હોય. એના ઘરના કોઈ એને રાખતું નથી ને આપણે કવરાવે રાખે ને આપણા લોહી પીવે. આપણે હવે એમાં શું કરીએ? તમારે આવવું હે કે નહીં? તમે હવે મને બોલાવવા આવ્યા ને કેવા આવ્યા તો અમારે આવવું જ પડે ને. હા તો હાલો. હાલો. આરતીબેન જસુ માસીને તો હમણાં પણ બચાડાને બહુ માઠી બેહી ગઈ હો. એને પણ કાયમ માઠી જ હોય હે. ઈ વાત તો સાચી. જીજાજી મારો હાથ છે ને આ ભાંગી ગયો, ચૂંદાઈ ગયો. હું દવાખાને ગઈ હતી, ડોક્ટરે દવાખાના વાળાએ બધાય મારા પૈસા લઈ લીધા. બોલો. ના ના હવે મારી પાસે કાંઈ પૈસા નથી. હવે મારું શું કરવું મને સમજાતું જ નથી. હે તમે પૈસા મોકલાવો તો હારામાં હારું. જીજાજી તમારા જેવા ભગવાન નહીં. હા હા તો પૈસા મોકલાવજો હો. આ મૂકું ફોન. યા કેમ છે જસુ માસી? બહુ દુખાવો થાય છે. પણ જસુ માસી તમે તમારા જીજાજી આગળ પૈસા માંગ્યા ને, એમ ફોન કોઈને કરીને પૈસા નો મંગાય, એવું નો સારું લાગે. તમારા જીજાજીને ફોન કર્યો પણ મારા માસાને ફોન કરાય ને, અને મારા માસાને કહેવાય કે પૈસા લઈને આવો. મારા માસાને ફોન ન કરાય. ના ના હોય એને બિચારાને કાંઈ હેરાન નથી કરવા. બાપડા છેટ અમદાવાદ છે. તો તમારે અમને જ હેરાન કરવા ને. ના ના હો મારે તમને હેરાન નથી કરવા. હું મારું કરી લઈ. પણ જસુ માસી મેં તમને કીધું છે ને કે તમને મજા નથી તો તમે અહીંયા રહ્યો અને હું તમારી સેવા કરી. અરે ભૂમિબેન તમે મને કીધું પણ મને ડોક્ટર સાહેબે ફળ ફ્રૂટ ખાવાનું, દૂધ પીવાનું, ત્યાંથી હાલતા ઘી ખાવાનું, સારો ખોરાક કરવાનું મને કીધું. તો મારે તમને કેમ કેવું કે તમે મને સારું સારું ખવડાવો? એ આરતીબેન તો હે ને આરતીબેન આપણે કામ કરીએ, અડધા પૈસા કાઢીએ એટલે જસુ માસીને બચાડાવને હે ને સેવાય થાય, એને વાંધો ન આવે કોઈને. આપણે બે માંથી તમે અડધા પૈસા આપો ને હું અડધા પૈસા આપું એટલે આપણે ફળ ફ્રૂટ ને બધું લઈ આવીએ. અલ્યો આ પૈસા 500 રૂપિયા, જી કરવું હોય એની કરજો. અલ્યા જસુ માસી આ મારા 500 રૂપિયા. ભૂમિબેન તમે તમારા પૈસા તમારી પાસે રાખો, મારે પૈસા નથી જોતા.
તમે મને ફળ ફ્રૂટ દૂધ ઘી એવું સારું સારું ખવડાવજો અહીંયા. હા તો એમ કરી. હા હા તમે રાખો. અત્યારે તમે કઈ ખાધું? ના રે ના, કાંઈ નથી ખાધું. બેન ખીચડી બની ગઈ? એ હા બને જ છે. બહુ વાર લઈ ગઈ. હું તો કઈ ગેસ ઉપર નો બેહી જાઉં, વાર તો લાગે ને. કેટલી વાર થઈ? હમણાં આવીએ. એ જરા જલ્દી કરજે હો. એ હા લઈ આવું હમણાં. સવારનું આરતીબેન કાંઈ નથી ખાધું પીધું હો. એમને એમ નઈને જ જાઉં. સારું ઈ તો શરીરમાં. પછી ચક્કર આવે, નબળાઈ વર્તાય, લોહી બહુ નીકળી ગયું. ક્યાં મમ હલે જસમાં ના 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 ના, હલતો જ નથી. અહીંયા આગળ આંગડા ઈ કાંઈ નથી હલતું. પ્લાસ્ટર આવ્યું આરતીબેન, હલે થોડું. છુંદાઈ ગયો, ભાંગી ગયો, અંદર ભૂકો થઈ ગયો. ઓહો હો હો. તો થઈ ગઈ ખીચડી. આવતી જઈ હે. અલ્યો. અલ્યો. આમાં થોડું ઘી નાખી આવી દે ને તો કઈક ભાવે મને. જા બેન. અલ્યો. 3-4 ચમચી નાખી દે મારા દીકરા. અલ્યો નાખી દીધું. હા અલ્યો. આ વાટકો તો પકડાઈ જાય ને આ હાથે. માંડ માંડ પકડાય, દુખાવો થાય. પકડી લ્યો તો. લાવો નકો પકડી લઉં. હા તો પકડો. મારો દીકરો 1 ગ્લાસ દૂધનો ભરતી આવ ને. બેન જા લઈ આવ, દૂધ લઈ આવ. અલ્યો. હાંજે હે ને થોડું ગરમ કરી નાખજે. ઉપલું દૂધ હોય ને જરા ખાંડ નાખી. Nope. હવે મારી દીકરી પાણી ભરતી આવ. હા. અલ્યો. અલ્યો ભૂમિબેન. બસ ને. અલ્યો પાણી નથી પીવું? ના ના, પછી મારે તકલીફ પડે જાવા આવવામાં. હા અલે બેન આ મૂકી આવ. હવે આરતીબેન તમે આ બાજુ બેહો તો હવે હું આરામ કરું, લાંબો વાહો કરું. હા હા. ભૂમિબેન હારું તો હાલો હવે હું નીકળું, મારે મારા ઘરે મોડું થાય. એ હા હા આવજો આરતીબેન. હા. હુઈ જાવ જસુ માસી. એ જસુ મસ્તી આ હરફ હે કે હું? હાય હરપ હરપ. ઓય માં, હરપ હરપ. જસુ માસી આ ખોટો હરપ હે, ખોટો હરપ હે. આચો હરપ નથી. અરે જસુ માસી તમને તો હાથ બહુ દુખતો તો ને, તમે તો એનાથી જ ઘા કર્યો હરફને. હા. આ દુખે દુખે. હવે દુખે. બોલો મને તમે રેવા દ્યો, મને દુખાવો થાય. રેવા દ્યો પણ. હું દુખાવો થાય હવે આમ જોવામાં ઉભા રહ્યો. હા એ ક્યાં ક્યાં જસુ માસી હાથમાં કઈ અને આમ જોવો તો ખરી આ રૂમાલ છે ભૂમિબેન. તમે તો કહેતા હતા ને કે છુંદાઈ ગયો. અરે પણ મારી બંગડીઓ આવે એ ભેગી. આમ જોવો આ રૂમાલ છે. જસુ કાંઈ એના માસી હાથમાં નથી થયું ને પાછા કે મારો હાથ તો છુંદાઈ ગયો
ને મને આમ થયું ને અંદર ખટકા થઈ ગયા ને અંદર હાડકું ક્રેક થઈ ગયું. ક્યાં ક્રેક થઈ ગયું? ક્યાં દુખે હે. હું દુખે હે? તું હાવ ખોટું ન બોલો. આમ હરફ નતો ઘા કર્યો તો તને કેમ દુખતો નતો? હે જસુ માસી, આવું નાટક હું કામ કર્યું તમે? ઈ કયો ને મને તમે. તમારા દીકરાના હમ ખાવ, તમારા દીકરાના હમ ખાવ કે આ તમારો હાથ નથી ભાંગ્યો ને હું નાટક હું લેવા કર્યું? બોલો. ખાવ તમારા દીકરાના હમ. હું કામ આવું નાટક કર્યું બોલો? એમાં એવું થયું ને લે બા તમે બેઠા બેઠા ઘી ને ખજૂર ને એવું બધું ખાવ હો તો હું છે ને પડી ગઈ હે હા આમ જો હા ઓહો હા તે ડોક્ટરે કીધું કેમ કરતા પડી ગયા ખાડો આવ્યો ઓહો હા તે ડોક્ટરે કીધું કે ખોરાક કરો હારો આવું ડોક્ટરે હારું હારું ખાવાનું કીધું તો ફળ ફ્રૂટ ને ઘી ને દૂધ ને એવું હા વહુ છે ને સેવા બહુ કરે તું તો બા તમારે આખો દી આરામ ને આરામ હો ને ખાવ હારું હારું કઈ કામ નહીં કરવાનું કઈ કામ નહીં હો કયા કરે બહુ હાલો તો બા હું જાઉં હો હા આવજો આ બાઈએ તો પગમાં પાટો બાંધ્યો ને હું તો હાથમાં જ બાંધી લઉં એટલે બેઠા બેઠા નું કાંઈ કામ કરવાનું જ નહીં ને લાવો મારા 500 રૂપિયા. હા હા આલી અત્યારના જમાનામાં આવા ખોટા માણસો આરામ અને આહાર લેવા માટે આ બીમારીના ખોટા નાટકો કરે. બોલો. No, 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 no.